બહુ ફેમસ છે. જો ખાટુ શ્યામ મંદિર આગ્રા, હેલો આગ્રા, લડ્ડુ ગોપાલ, આગ્રા ફોર્ટ. ટાઈમ રહેશે તો જાશું, નકર તાજમહેલ ફોન पे. ताजमहल पहुंच गए हमारी टीम. मजा आ रहा है सबको. चलो ताजमहल देखने सब लोग. જો બધા ભૂરિયા બેહી ગયા છે તાજમહેલ જોવા અને બધા એન્જોય કરી રહ્યા છે. અમે એન્ટ્રી લઈ લીધી છે, હવે ટિકિટ લેવા જઈએ. ચાલો તાજમહેલમાં એન્ટ્રી લઈ છે, ટિકિટ લઈ લીધી છે, સોડા પી લીધી છે. તાજમહેલમાં એન્ટ્રી કરે છે. આ ગેટમાંથી એન્ટ્રી કરી છે, અલગ અલગ ગેટ છે. આગળ જઈએ તો આ એનો મેઇન ગેટ છે, પાછળ તાજમહેલ છે, અહીંથી અમે એન્ટ્રી કરી છે. એનું પરિસર, આ બીજો ગેટ. એકદમ વિશાળ ગેટ છે. એન્ટ્રી કરે છે અંદર તાજમહેલમાં. खूबसूरत ताजमहल. તો જો અમે તાજમહેલના દર્શન કરવા જાય છે. વારે વાહ, વાટક ખૂબસૂરત. અમે ફોટા પડાવી લીધા છે કેમેરામાં, 300 રૂપિયાના 10. હા, કેમેરામાં ફોટા પડાવ્યા કારણ કે અમે આમાં ફોકસ કરવું બહુ અઘરું હતું. પબ્લિક એટલી હોય અને હેરાન થાય એને કરતા એ પાડી દે. કા દીકરા બચ્ચું તાજમહેલમાં. તો ભાઈ આવું છે તાજમહેલ, જોઈ લો. આ છે તાજમહેલ, દર્શન કરી લો. એકદમ બહુ વિશાળ છે, એકદમ જબરજસ્ત. લે 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 મજા આવી ગઈ. ગુડી જો આદ્યા આદ્યા યમુના નદીના કિનારે આવેલું અને સંગમરમરના પથ્થર પર જડિત એવો તાજમહેલ ભણી ભણીને તૂટી ગયા અને અત્યારે વિઝિટ થઈ. મસ્ત છે ને? હા, ટૂંકનોંધ ગોઈતી ત્યારે અહીંયા પહોંચ્યા. હા, કે આવું કઈક છે જોઈ આવી એમ. હા, આવું બધું ભણવામાં આવતું બહુ. 10માં, 8માં, 9માં દર વરે હોય તાજમહેલ. બસાની જરૂર નહીં પડે. આ જોઈ લે યુટ્યુબમાં વ્લોગ અને અમે સમજાઈ દેવું એને. આપણે તાજમહેલની બહાર માર્કેટ છે ને, આટો મારી પછી નીકળી ગઈ. તો આગ્રાની પાણીપુરી ખાઓ ફટાફટ, પછી જઈએ. કેવી છે? કરો કન્ટિન્યુ. ચાલો ખાઓ. नारायण ऑप्टिकल्स पावर चश्मा के विक्रेता म्यूनिसिपल चौक से 25
ગુરુદ્વારા જય ધર્મ ગુરુદેવ ધર્મ પ્રચારક મથુરા. આવો હવે સમય થઈ ગયો છે મથુરાને છોડવાનો. ફાઇનલી ખૂબ આનંદ કર્યો અને બધા પ્લેટફોર્મે આવી ગયા છે. ટ્રેનની વેટ કરી રહ્યા છીએ. ચાલો તો ફાઇનલી ટાઈમ થઈ ગયો છે મથુરા વૃંદાવનને બાય બાય કરવાનો. હા, બેગું ચડાવી દીધી અને રિઝર્વેશન મારું કન્ફર્મ થઈ ગયું હતું. વેઇટિંગમાં હતા પણ બાય ગોડ મળી ગઈ છે. એસી ચાલુ જ નથી એટલે પંખા 2 ટાયર કરાવી છે એટલે સામાન બધો વ્યવસ્થિત થઈ ગયો છે. અને જલ્દી પહોંચી જઈએ. સામાન અમને મૂકી દીધો થોડો ગોઠવીને. ચાલે ટ્રેન ઉપડશે હમણાં 10-15 મિનિટ પછી. હા, જોતા રહો અમારો વ્લોગ અને મળીએ નવા વ્લોગમાં સુરત. ફાઇનલી વચ્ચે જે બતાવશું ત્યાં સુધી રાધે રાધે અને જય શ્રી કૃષ્ણ. જો સેટિંગ મેડાજ કરવા આવે ખાઈને હુઈ જ જવાનું રે. સામાન મસ્ત મજાનો ગોઠવી દીધો છે બધો. આ બાજુ મયુરી છે, હિરન છે, ઉપર બધું. હા, સર્વિસ વાળો આવ્યો હતો પણ કે સામાન અમે સેટ કરી નાખ. અરે આ બધું સેટ અમે કરી નાખશું. સામાન વધારે છે ને એટલે ઉપર પાથરવાનું છે. અહીંયા બાકી સેટ થવાનું બચ્ચો તો બે હાલો તો હવે પંખો છે, ગરમી થાય છે, એસી છે, એસી ચાલુ નથી કરી હજી. ઠંડી વાય બધાને એટલે ચાલો તો મળીએ આગળ. ધૂળ નીકળે ધૂળ બધી બધા નીકળે. બધું ગોઠવાઈ ગયું છે. આ 4 બસ છે 2 ટાયર એટલે એટલી છે એટલે ટેન્શન નથી. હવે આરામ કરો બધા. થોડું ખાવાનું ઓર્ડર કરી દે એટલે આગલા સ્ટોપે આવી જાય બરાબર અને એન્જોય કરીએ. ચાલો નાસ્તા પાણી ચાલુ થઈ ગયું છે. ડિનરનો ઓર્ડર કન્ફર્મ થઈ ગયો છે. હવે પહેલાં ખાઈ લો. બસ અહીંયા રમે છે. તો જો આધ્યાને સુડાવવાની છે ટ્રેનમાં તો એ એમનો ઘોડી આગળ સૂતી નથી તો આ ઘોડિયું બનાવ્યું છે. આ બંને ભાઈ હિંચકો નાખે છે. વારા ફરતી નાખશું. એ લોકો થાકી જાય એટલે અમે બે નાખશું. અહીંયાથી બહુ દેખાતું નથી. તો જમવાનું આવી ગયું છે. આ ટાઈપનું કંઈક છે. 2 ડીશ સબ્જી પૂરી ને સલાડ ને બહાર રેસ્ટોરન્ટમાંથી મગાવ્યું છે. આગળનો સ્ટોપ હતો એમાં આવ્યું છે તો જમી લઈએ અને પછી પાછા આ લોકો ઓર્ડર લેવા આવશે ત્યારે પાછો મગાવી લઈશું બરાબર. ચાલો આ ભૂખ લાગશે એ પ્રમાણે તો ટેસ્ટ કરો અને મજા કરો. એવી રોટી છે નાન ટાઈપનું. દાળ ને રાયતા ને 2 સબ્જી સલાડ ને એવું બધું છે. આમાં સલાડ આવું છે. આ તો અલગ છે રોટી. એ રાયતા છે. હાલો પેલો નાન છે ને લચ્છા પરાઠા છે બરાબર. ચાલો તો આ મેં રેસ્ટોરન્ટમાંથી મગાવ્યું હતું બહારથી જે આપી ગયા હતા સ્ટોપ ઉપર અને આ લોકોને ઓર્ડર કર્યું હતું. એ પ્લેટું છે 2 તો ટેસ્ટમાં ફરક પડે. મતલબ આ લોકોનું સિમ્પલ હોય એટલું બધું ન સારું હોય. રેસ્ટોરન્ટનું સારું હોય આપણે જે ખાતા હોય એ પ્રમાણે હે ને એવું છે ને. રેસ્ટોરન્ટ વાળો સારું મોંઘું હોય બમણા ભાવનું હોય પણ બહારનું સારું પડે. એ સિમ્પલ હોય સાદું બધું આમ